આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 58। 1 ભગવાન શ્રી હરિ કહે છે કે, હે પુત્રો, કાર્તિક સુધી પડવો સાયંકાળ પર્યંત વ્યાપતો હોય તે ગ્રહણ કરવો। કારણ કે ગોવર્ધન મહોત્સવમાં અમાવાસ્યાના વેધે સહિત પડવો સુખકારી કહેલો છે, પરંતુ બીજના વેધવાળો નહીં। કારણ કે ગાયોના ખેલનોત્સવના દિવસે રાત્રિએ જો ચંદ્રમાનું દર્શન થાય તો એ દર્શન ગાય, પશુ તેમજ પૂજકનો વિનાશ કરે છે। દીપાવલીના 3 દિવસ ચૌદશ, અમાસ અને પડવો એ સાથે ઉજવાય, પરંતુ તે જુદા જુદા નહીં। હે પુત્રો, એ સમયે શ્રી કૃષ્ણ ભગવાનને લાલ છેડાવાળું પીતાંબર ધારણ કરાવવું, મસ્તક ઉપર મોરપીંછનો મુગટ તેમજ કાનમાં કરેણના પુષ્પગુચ્છ ધરાવવા, ને 5 રંગના પુષ્પોથી રચેલી શોભાયમાન એવી વૈજયંતી માળા, પુષ્પોના તોરા તથા મોરલી ધારણ કરાવવી, અનંત પ્રકારના આભૂષણો, માંજરયુક્ત તુલસી પત્રની માળા તેમજ ખંભા ઉપર ત્રાસો બેવડો પટકો અને ઉત્તરીય વસ્ત્ર ધારણ કરાવવું। પછી પોતાની ધન સંપત્તિને અનુસારે અન્નકૂટની રચના કરવી, તેમાં વિવિધ પ્રકારના શાક અને ભાતના ભજીયા વગેરે ભોજન જમાડવા। ઘીમાં તૈયાર કરેલી જલેબી, ખાજા તેમજ ભાત વગેરે ભોજ્ય પદાર્થો પણ શ્રી કૃષ્ણ ભગવાનને ધરાવવા, ને છેલ્લે પાનબીડું અર્પણ કરીને શ્રી હરિની આરતી ઉતારવી, અને વૈષ્ણવ વિપ્રો તથા સંતોને પ્રેમથી જમાડવા। પડવાના દિવસે પ્રાતઃકાળે ગાય, વાછરડો, બળદ તેમજ વાછરડીનું પણ હળદર કુમકુમ આદિક માંગલિક પદાર્થોથી પૂજન કરવું। પછી પુષ્પોના હાર કંઠમાં ધારણ કરાવવા, સિંદૂર કે ગેરુ આદિક રંગોથી શિંગડા રંગવા, અને નવું કૂણું ઘાસ તથા જવ આદિક ખવડાવીને તેનું પૂજન કરી ભગવાનના મંદિર આગળ ખેલકૂદ કરાવવી। પછી ગાયના છાણથી ગોવર્ધન પર્વતની રચના કરી તેનું પૂજન કરવું, અને પછી મધ્યાહ્ને ભગવાન શ્રી હરિની આગળ અન્નકૂટની રચના કરવી। હે પુત્રો, આ ઉત્સવમાં ગોવર્ધન મહોત્સવની કથાના મનોહર પદોનું ગાન કરવું, ને વાજિંત્રોના નાદ કરવા। પછી મુખ્ય યજમાને સર્વે વૈષ્ણવ સંતો, ભક્તો અને બ્રાહ્મણોને ભોજન કરાવી પછી પોતે ભોજન ગ્રહણ કરવું। આ ઉત્સવમાં આટલો વિધિ વિશેષ છે, બાકીનો વિધિ પૂર્વવત જાણવો। હવે ગોપાષ્ટમીના ઉત્સવનો વિધિ કહું છું। હે પુત્રો, પૂર્વે શ્રી કૃષ્ણ ભગવાન કાર્તિક માસના સુધી 8મના દિવસે પ્રાતઃકાળે પોતાના ગ્વાલ બાલમિત્ર સાથે વૃંદાવનમાં પ્રથમ ગાયો ચરાવવા નીકળ્યા હતા। આ ગોપાષ્ટમી તિથિ સૂર્યોદય વ્યાપ્તિની હોય તે જ ગ્રહણ કરવી। જો 2 અષ્ટમી તિથિ હોય તો બહુકાળ વ્યાપ્તિની હોવાથી પૂર્વની જ ગ્રહણ કરવી, પરંતુ અષ્ટમી તિથિમાં ક્ષય હોય તો સપ્તમીના વેધવાળી ગ્રહણ કરવી, પરંતુ અન્ય નહીં। હે પુત્રો, આ દિવસે શ્રી કૃષ્ણ ભગવાનને ઉત્તમ ગોપવેશ ધારણ કરાવવો, મોરપીંછનો મુગટ તેમજ પીતાંબર ધારણ કરાવવું, અને અંગ ઉપર સુંદર સૂંથણલી ધરાવવી। પછી અંગ ઉપર ચંદનથી લેપન કરવું, સુગંધીમાન પુષ્પોથી તૈયાર કરાયેલા આભૂષણો ધરાવવા, ને હાથમાં છડી તેમજ મોરલી ધરાવવી। નૈવેદ્યમાં દહીં, ભાત અને દળેલી સાકર અર્પણ કરવી। આ ઉત્સવમાં ગાયો ચરાવતા શ્રી કૃષ્ણ ભગવાનની લીલાના પદોનું ગાન કરાવવું। હવે પ્રબોધિની નો ઉત્સવ કહું છું। હે પુત્રો, કાર્તિક સુધી એકાદશીએ શેષશાહી જગતાથ યોગેશ્વર ભગવાને યોગ નિદ્રાનો ત્યાગ કર્યો છે।
તેથી આ એકાદશીને પ્રબોધિની એકાદશી કહેવાય છે. આ એકાદશી દશમી તિથિના વેદરહિતની હોય તેવી વ્રત અને ઉત્સવમાં ગ્રહણ કરવી. પરંતુ ક્યારેય પણ દશમીના વેદવાળી ગ્રહણ કરવી નહીં. જ્યાં સુધી દશમી તિથિ 55 ઘડી સુધી પ્રવર્તતી હોય ત્યાં સુધી દશમનો વેદ મનાતો નથી. પણ જો તેથી વધુ હોય તો તે એકાદશી દશમના વેદવાળી કહેવાય. જો એકાદશીની વૃદ્ધિ હોય તો પૂર્વની 60 ઘડીના વ્યાપવાળી પણ છોડી દેવી, પરંતુ બીજી સૂર્યોદય સમયે પણ માત્રની હોય તો પણ તે વ્રતોત્સવમાં ગ્રહણ કરવી. અને જો બારસની વૃદ્ધિ હોય તો આગલી બારસ વ્રત અને ઉત્સવમાં ગ્રહણ કરવી અને પાછલી બારસે પારણા કરવા. આવો વૈષ્ણવોનો નિર્ણય છે. જો નવમી તિથિ એક પળ માત્ર વર્તતી હોય અને પછી દશમી બેસતી હોય ત્યારે વ્રતોત્સવમાં બારસ ગ્રહણ કરવી અને તેરસના પારણા કરવા. હે પુત્રો, આ ઉત્સવમાં વૈષ્ણવ ભક્તોએ રાત્રિના અંતિમ પ્રહરમાં એટલે કે બ્રાહ્મ મુહૂર્તમાં તત્કાળ જાગૃત થઈ સ્નાન સંધ્યાદિક નિત્ય વિધિ થકી પરવારી પૂજાના દ્રવ્યો એકત્ર કરવા. પછી પૂજકે યોગેશ્વર નામના શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરવી. તેમાં પોતાની શક્તિ અનુસારે યોગેશ્વર ભગવાનની મૂર્તિ સુવર્ણની તૈયાર કરાવવી. ભગવાન યોગેશ્વર પદ્માસનમાં વિરાજતા હોય, નેત્રો થોડા મીંચેલા હોય, દ્રષ્ટિ નાસાગ્રે સ્થિર હોય, શ્વેત કમળના આસન ઉપર વિરાજિત હોય, ડાબા હાથના તળા ઉપર જમણા હાથને રાખી બંને હાથ ખોળામાં રાખેલા હોય એવી મૂર્તિ તૈયાર કરાવવી. તેમજ બંને હાથની બાજુના ભાગમાં પદ્મ અને ગદા સ્થાપન કરાવવી. તે યોગેશ્વર ભગવાનની મૂર્તિના ઉપરના ડાબા હાથમાં શંખ અને જમણા હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરાવવું અને ડાબે પડખે લક્ષ્મીજીની મૂર્તિ કરાવવી. આ પ્રમાણે યોગેશ્વર ભગવાનની ગીત અને વાજિંત્રની સાથે ષોડશોપચારથી મહાપૂજા કરવી અને નૈવેદ્યમાં સાકરે સહિત દૂધ અને કોમળ ભાત ધરાવવા તથા લીલી દ્રાક્ષ આદિક ફળો અર્પણ કરવા. આમ આટલો વિશેષ વિધિ છે. બાકી સર્વે વિધિ સામાન્યવત જાણવો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.